નમસ્તે મિત્રો, હું છું પૂજા અને હું આજે તમારા માટે પ્રસાદમાં કેવી ખીર બનાવવાની તે હું તમારા માટે લઈને આવી છું। તેના માટે સામગ્રી આપણે જોઈ લેજો। ચોખા, કાજુ બદામ, દૂધ, ખાંડ અને એલચી પાવડર। હવે આવા આપણે ગરમ પાણી મૂકી દીધું છે। જોવો છો થોડું થોડું ગરમ પાણી થઈ ગયું છે। પછી મેં ચોખા ધોઈને આવી રીતે આપણે સાફ કરીને ધોઈને લીધા છે અને આ ગરમ પાણીમાં આવી રીતે આપણે ચોખાને ઉમેરી દેવાના છે અને પાકવા દેવાના છે। જુઓ છો આવી રીતે આપણા ચોખા પાકી જવા જોઈએ, ફાટી જવા જોઈએ, એટલે કે પછી જ આપણે બીજી સામગ્રી નાખવાની છે। તો જુઓ છો મારા ચોખા ફાટીને તૈયાર થઈ ગયા છે। પછી તેમાં આપણે દૂધ નાખવાનું છે। જુઓ છો કેટલે આપણે દૂધની વધારે આપણે લેવું પડશે, કારણ કે આપણે પ્રસાદ માટે ખીર બનાવીએ છીએ। જુઓ છો આવી રીતે આપણે 4 થી 5 મિનિટ સુધી દૂધ અને ચોખાને પણ પાકવા દેવાનું છે। પછી આપણે સાઈડમાં થોડીક ખાંડ લીધી છે મેં, તેને આપણે ગરમ કરી લેવાની છે અને પાકી ચાસણી બનાવવાની છે। અને આવી રીતે આપણે થોડાક ચોખા પણ બાફેલા કાઢેલા છે અને તેમાં કાજુ નાખ્યા છે। તેને મિક્સર જારમાં આપણે પીસી લેવાના છે, જેથી આપણી ખીરનો સ્વાદ બહુ સરસ આવશે। હવે આપણું ગરમ દૂધ થઈ ગયું છે, તેમાં આપણે જોઈતા પ્રમાણે ખાંડ ઉમેરવાની છે। પછી કાજુ બદામના ટુકડા આપણે જે લીધા છે તે ઉમેરવાના છે અને આપણે આવી રીતે હલાવી અને તેને પકવવાનું છે। જુઓ છો જેમ આપણી ખીર પાકશે તેમ જ આપણો ખીરનો સ્વાદ સરસ આવશે અને પ્રસાદમાં પણ તે મીઠાશ વધારે લાવશે। તો જુઓ છો આપણે આવી રીતે કરેલું છે અને મેં કીધું હતું કે આપણે ખાંડની ચાસણી બનાવવાની છે, તે આમાં આપણે ઉમેરી દેવાની છે, જેથી આપણી ખીરનો કલર બદલી જશે, એટલે કે સફેદ ખીરમાંથી આપણી પીળાશ પડતી ખીર બનીને તૈયાર થશે। પછી આપણે તેને હલાવી લઈએ। મેં થોડીક તમારે જો વધારે પીળાશ પડતી કરવી હોય તો તમે તે પાકેલી ચાસણી વધારે પણ નાખી શકો છો, પણ હું અત્યારે બહુ ઘાટી પીળી નથી કરતી। જુઓ છો આપણી ખીરનો કલર પણ બદલીને તૈયાર થઈ ગયો છે અને આપણે તેને ધીમે આંચો ઉપર જ પકવવાનું છે, જેથી સરસ રીતે આપણું દૂધ, ચોખા અને ખાંડ સરસ રીતે પાકીને તૈયાર થાય। પછી મેં ચોખાને લીધું હતું, કાજુને બે મિક્સર જારમાં, તે અધકચરું પીસેલું છે, તે આપણે ઉમેરી દેશું અને પછી તેનાથી આપણે ખીર તમે ઘાટી કરવા માગતા હોય તો તમારી ખીર ઘટ થઈ જાય છે અને સરસ રીતે તેનો સ્વાદ આપણા આખી ખીરમાં બેસી જાય છે, એટલે આપણે તે મિક્સર જારમાં નાખીએ છીએ। પછી આપણે એલચી થોડીક નાખીશું, 4-5 નંગ, અને પછી આપણે જે ઓલું છે તે આપણે નાખી દેવાનું છે। પછી થોડુંક આપણે જાયફળ કટિંગ કરેલું છે તે ઉમેરી દેવાનું છે અને પછી આપણે તેને હલાવી અને સરસ રીતે પકવવાની છે। તો જો તમારે ઘરે પ્રસાદની ખીર બનાવવાની હોય તો તમે આવી રીતે જ બનાવો, કારણ કે કુકરમાં અત્યારના લોકો કુકરમાં ને બધીમાં બનાવી નાખે છે, પણ ખીરનો સ્વાદ આવી રીતે બનાવવાથી જ આવે છે અને દેશી ચૂલા ઉપર જ તેનો સ્વાદ સરસ આવે છે। તો ઘરેથી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે આ ખીરનો સ્વાદ તમને લોકોને કેવો લાગ્યો। અને હા, જો તમે મારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। થેન્ક યુ મારો પૂરો વિડીયો જોવા માટે।